ગુડ મોર્નિંગ મિત્રો, નવા બ્લોગમાં ફરીવાર તમારા બધાનું સ્વાગત છે. તો આજે મોર્નિંગની અંદર વેધર એકદમ ક્લીન હતું, બટ ગરમી એટલી બધી અમદાવાદની અંદર એટલું ટેમ્પરેચર છે ને કે તમારા કુલર અને એસી વગર તમે બિલકુલ રહી ના શકો. એટલે કમસે કમ 45 ડિગ્રીની આસપાસ તાપમાન છે. જો મોર્નિંગના પોરનો મારો બ્રેકફાસ્ટ તમને બતાવું. થોડો હેવી હોય છે, એટલે આ છે મમરા, સેવ, સિંગદાણા મિક્સ. આ તો આપણી ફેવરેટ વસ્તુ છે. આપણે બીજું કંઈ હોય ના હોય, ચા જોડે આપણે જરૂર જોઈએ. એટલે આ સબ્જી છે દૂધીની, રોટલી છે, કઢી છે, ચાવલ છે. એટલે આપણું પ્રોપર છે ને સવારમાં એવું ના હોય કે ખાલી ચા અને ચા પીવાની મજા એકચ્યુઅલમાં મને ભાઈ વાડકામાં આવે છે. તમે શેમાં પીવો છો કોમેન્ટ કરીને જરૂર કહેજો. કારણ કે શું છે કે ચા અને મમરા જે ખાવાની જે મજા હોય ને ભાઈ, અને આની જે મજા હોય ને એ અલગ જ હોય છે. એટલે તમે મારા જેમ જો ખાતા હો તો જરૂર કહેજો. મળીએ થોડી વારમાં ફિનિશ કરીને. દેખો ભાઈ, વિડીયો રિવાઇન્ડ કરીને જોજો કે શું હતું, કેટલા હતા, શું બચ્યું છે. આ તો ઓફિસ માટે છે એટલે આપણે આટલું જ ખાઈશું, કારણ કે આપણે સવારમાં દબાઈને ખાઈ લઈએ છીએ. ચા, મમરા, રોટલી, બધું મતલબ નાસ્તાની અંદર ભેળ થઈ જાય છે આપણી ઝાલમુરી જેવું. આજે આપણે પહેરીશું આ કપડાં. ચલો પહેર્યા પછી મળીએ. જગતપુર પહેલાં એક ગામડું હતું, અને હવે યાર મતલબ બ્રિજ બનાવીને એવું લાગે છે કે અમદાવાદની અંદર જ કન્સિડર થઈ ગયું છે. અમદાવાદ જ ગણી શકાય. હવે ગામડું રહ્યું છે જ નહીં. ફ્લાયઓવર ને બ્રિજ ને આ ને બધું બની ગયું છે. થોડા દિવસ પહેલાં આ રોડ બનાવ્યો ત્યારે એક સરસ મજાની વાત ગમી કે આ લીમડો જે જોવો છો ને એ ના કાપ્યો. આ બંને બાજુથી રોડ કાઢ્યો છે અને વચ્ચે આ ઝાડો રહેવા દીધા છે. બહુ સરસ કામ કર્યું છે. બાકી તો મોસ્ટલી લોકો શું કરતા હોય છે કે ઝાડોને કાપી જ નાખતા હોય છે. ખરેખર સાચું કહું ને તો એટલી ગરમી છે ને કે પલળી જશે. સૌથી પહેલાં કામ આપણું હોય છે એસી ચાલુ કરી, પંખો ચાલુ કરીને જસ્ટ ચિલ્ડ થઈ જવું અને ફટાફટ પેન્ડિંગ કામ આપણું પતાવી દેવું, જેથી કરી સાંજે સમયસર આપણે ઘર ભાગી જઈએ. ચલો ભાઈ, ફાઇનલી હું આવી ગયો છું. મોર્નિંગમાં જેવો અહીંયાથી ઘરેથી મસ્ત જમી વમીને નીકળ્યો અને ઓફિસમાં પહોંચ્યો ને એટલી બધી ગરમી થઈ ગઈ કે હેલ્મેટ પહેરવાની કન્ડિશન અંદર. જેવું હેલ્મેટ તમે આમ કરીને ઉતારો એવું લાગે કે જ્યારે પાણીનો રેલો નીકળતો હોય. નહીં, અત્યારે અમદાવાદની અંદર બિલકુલ રિસ્ક ના લેતા. 44, 45, 46 ડિગ્રીની આસપાસ તાપમાન છે. બહુ જ ખરાબ હાલત છે. એટલે ઘર છોડીને કામ વગરના બહાર નીકળવું નહીં. અને કાલનો બ્લોગ ના જોયો તો જરૂર જોજો, અડાલજનો. હવે ડેઈલી વિડીયો હું નાખવાની કોશિશ કરીશ. જેટલો મને સમય મળશે તમને ટોટલ વસ્તુ ડિટેલમાં બતાવવાની પણ કોશિશ કરીશ. અને સમય મળશે નવી વસ્તુઓ પણ આપણે એક્સપ્લોર કરવાનો પ્લાન છે. તો આજનું જમવાનું મારું સિમ્પલ અને શોર્ટ તમને બતાવી દઉં છું. જો આજે ગરમીમાં કંઈ વધારે ખાવાની ઈચ્છા તો નથી, એટલે સિમ્પલ આજની છે આપણું ખીચડી, છાશ અને પાપડ. તો મળીએ નવા બ્લોગ સાથે જમીને. ત્યાં સુધી વિડીયો જોતા રહેજો, લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય, સી યુ. મળીશું ફરી નવા બ્લોગ. ધન્યવાદ. જો ભાઈ, માવાવાળી કુલ્ફી લાવ્યો છું હમણાં જ, જે મારા સામે તરત બનાવી અને પછી આવી છે. દેખો, એકદમ ઓરિજિનલ માવાની છે. થોડું કેરીનો રસ, કપ ખાઈશું, મજા કરીશું.